સાધુ સંતોના દર્શન થવા, બીજું એના મુખની વાણી સાંભળવી. અત્યાર સુધી જે કંઈ આપણે સાંભળતા હતા એ સદગુરુ કબીર સાહેબના શબ્દો અને એની વાણી. કારણ કે સંતો એમ કહે છે કે સદગુરુના હું વખાણ શું કરું, મુખેથી વેણ મૂકું તેનું માપ ન આવે. ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે ને ચારે વેદ જેના ગુણ ગાવે. આ વિશ્વની માલપા સદગુરુના પદનો અને સદગુરુના શબ્દનો કોઈ પાર ન પામી શકે. આજ આપણે એવા સદગુરુના શરણે બેઠા છીએ. તો જીવનમાં જે કાંઈ વસ્તુ બની રહી હોય, આપણે જે કાંઈ કાર્ય કરતા હોઈએ એની પાછળ એનું કાંક મિનિંગ હોય કે ભાઈ આ આરતી કરી તો એનું કારણ શું છે. સદગુરુ એમ કહે છે કે અમરલોકથી સાર શબ્દ લાયા દિયા વંશન તક સારા, 10મા મુકામ કી ભક્તિ ઢાવી 100 કા પાન વિસ્તારા. આ સદગુરુ આપણને આપણો વિસ્તાર કરીને આપે છે કે આપણે કેવું જીવન જીવવું જોઈએ. અહીં જે કાંઈ શબ્દ બોલાતા હતા એ શબ્દ આપણે જીવનમાં ઉતારવા જોઈએ ને સમજવા જોઈએ. જો એ વસ્તુ આપણે સમજી ન શકીએ તો આપણે મનુષ્ય નથી. સંતો એમ કહે છે મનુષ્ય દેવોને દુર્લભ પણ ક્યારે, કે સંતો જે વસ્તુ આપણને સમજાવવા માંગે છે એ આપણે સમજવી તો આ દેવોને દુર્લભ છે, નકર આ દેવોને દુર્લભ નથી. નકર સંતોએ કીધું છે કે ખોઈ બેઠો બંદા ખાખમાં માથે ત્રિવિધિના તાપ બળે, હીરો ખોમાં હાથથી અવસર પાસો નહીં મળે. જે કાંઈ જીવનમાં આપણે ભોગવી રહ્યા છીએ એ આ માટેની વસ્તુ કે બીજી કાંઈ, આ પૃથ્વી માથે જે કાંઈ ઉત્પન્ન થાય છે એનો આપણે ભોગવટો કરવી છે. બીજું નવીન કાંઈ નથી. ખાવી સેવી, પીવી સેવી, ફૂવી સેવી, બીજું નવીન શું કરવી છે. સદગુરુ એમ કે ઢોર ઘડંતા મનુષ્ય ઘડ્યો ભૂલ્યો સિંહને પૂજ, 4 પોર ધંધો કર્યો 1 પોર હરીનો ભજ્યો. તો આ ધીક દાઢી ધીક મૂળસે આપણે મનુષ્ય કહેવાને લાયક નથી. સદગુરુ એમ કે આપણે મનુષ્ય ક્યારે કહેવાય? મનુષ્યના જે ગુણધર્મ છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને. મનુષ્યનો અવતાર લઈને આ જગતમાં આપણે આવ્યા તો મનુષ્યના ગુણધર્મ શું છે આપણે આપણી હાથે નક્કી કરવાનું કે આપણે આ જગતમાં શું કરવી છે. આ જગતમાં આપણે આવ્યા પછી આપણને અણમોલ વસ્તુ આપી હતી, દયા, ક્ષમા, શીલ, સંતોષ, વિવેક, વિચાર. પણ એનો કોઈ દિવસ આપણે ઉપયોગ ન કર્યો. આપણે ઉપયોગ શેનો કર્યો? કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, નિંદા, કુતલી, મારી તારી, લાભ, હાનિ, જસ, અબજસ, માન, બડાઈને ઈર્ષ્યા. આની સિવાય આપણે આ જગતમાં કાંઈ કર્યું નથી. આપણે કોઈનું કોઈ દિવસ સારું જોઈએ ક્યાં નથી. આ જગતમાં તો આપણે કોઈ દિવસ કોઈનું સારું નથી જોઈએ ગયા, પણ જેટલા સંતો થઈ ગયા એનું આપણે કોઈ દિવસ સારું નથી જોઈએ ગયા. જેટલા આ જગતમાં સંતો થઈ ગયા, મીરાબાઈ જે વસ્તુ મેળવીને ગયા તો મીરાબાઈ નું સારું કોણ જોઈ ગયું હતું આ જગતમાં? એને ક્યારે કહેવું પડ્યું હોય કે ગોવિંદો પ્રાણ અમારો મને જગ લાગ્યો ખારો. આપણે એને ખારા લાગતા હતા. ક્યારે લાગતા હતા? કે આપણે એની હારે કાંઈક એવું વર્તન કરતા હતા. આજની તારીખમાં એ પરણાયેલી કા હાલી જ આવે છે, એ કઈ બંધ થઈ ગયું. સદગુરુ કબીર સાહેબ આ જગતમાં આવ્યા તો સદગુરુ કબીર સાહેબ ને કહેવું પડ્યું, જો મળ્યા છો ગુરુ મળ્યા, દાસ મળ્યા નહીં કોઈ. જો દાસ મળે તો મેરી જૈસા હોય. સદગુરુ કે મને આ જગતમાં જેટલા મળ્યા એ બધા ગુરુ મળ્યા છે. એટલે તો એને કહેવું પડ્યું, એક એક ગુરુ દો ગુરુ, ગુરુ 18 લાખ હુઆ. ગુરુ ગમની વાત ન જાણીને કાન ફૂકી ફૂકીને મુવા. આ જગતમાં ફૂક મારવા સિવાય આપણે કાંઈ કર્યું નથી. કોઈ દિવસ આપણે કોઈનું હારું નથી કરી ગયા. એટલે તો હારી વસ્તુ આપણે મેળવી નથી ગયા. સંતો એમ કે છે ધન મળ્યું પણ મોજ નો માણી. આ માનવ તન છે મોટામાં મોટું ધન છે. આ એક પારસની ખાણ છે. આમાં જે વસ્તુ તમારે મેળવી શકો.
આ જગતની માલપા જે સંતો થઈ ગયા આપણી જેવા હતા કે 4 હાથ વાળા 5 હાથ વાળા નહોતા. હરિને હરાવ્યા પગલા પાસા ભરાવ્યા સતી સંગાવતીએ હરિને હરાવ્યા, એ આપણી જેવા હતા. એ કઈ બીજા રૂપમાં નહોતા આવ્યા. એટલે સદગુરુને કહેવું પડ્યું, એક દેશથી આવ્યા ઉતર્યા એક જ ઘાટ, હવા લાગી સંસાર કી તો હો ગઈ બાર હવા. આપણે આ સંસારની હવા લાગી ગઈ છે એટલે આપણે પામર થઈ ગયા. એટલે સંતોને કહેવું પડ્યું, ધન મળ્યું પણ મોજ નો માણી. આ માનવ જે ધન છે, સદગુરુ કે માનવ તન આ મહાપદાર્થ મળ્યો, આ પારસની ખાણી છે. ખેલ કર બંદા ખેલ ખેલ સોગાની, દેખો દુનિયા ક્યું સડી જાય જેમ નદીન કા પાણી. આ જગતમાં આ જગત જે વહી રહ્યું છે એ જેમ નદીનું પાણી દરિયામાં વહી જાય અને ખારું થઈ જાય છે, એમ આ જગતમાં આપણે આવ્યા ત્યારે અમૃત જેવા હતા, સોખા હતા, પણ દરિયામાં આપણે વહી ગયા, સંસારમાં આપણે તણાઈ ગયા એટલે આપણે ખારા બની ગયા છે. તો જીવનમાં થોડુંક સંતો એમ કે છે પાછું વળવું જોઈએ. એટલે કીધું કે સંસલ મન સ્થિર રાખ તબ ભલો રંગ છે, ઉલટ નિકટ ભર પીતો અમૃત ગંગ છે. સદગુરુ એમ કહે છે સુરતીને ઉલટાવો. આપણું જીવન જે બાહિરમુખી થઈ ગયું છે એને અંતર્મુખી બનાવો. આ સદગુરુ ઉદિત મુનિ નામ સાહેબ એમ કે જીવ દયા આત્મ પૂંજા. જીવ માત્રની માલપા દયા રાખો અને આત્મ પૂંજા. આત્મ પૂંજા કોને કહેવાય? કે તમારી માલપા જે સત્ય પડ્યું છે એને તમે માની લ્યો. આપણે જે બહાર ગોતવી ને સત્ય, સંતો એમ કે છે દૂર દેખન મત જાઓ પકડ સદગુરુની બાય. જ્યાં સુધી સદગુરુના શરણે ન થાવી ત્યાં સુધી સત્ય આપણે ઓળખી નહીં એકવી. એટલે કીધું કર બંદગી સદગુરુ સાહેબ કી તો કાળ નમાવે માથા જગમે ગુરુ સમાન કોઈ નહીં દાતા. બંદગીનો અર્થ શું થાય? બંદગી એટલે મળવું, સંતોને મળવું. સંતોને જયારે આપણે મળવી ત્યારે આપણને કંઈક આપે છે. આમ આપણે આ પાત્ર છે, આપણને એમ થાય કે ખોબો વળે નામ શું કરતા હશે, એમાં કઈ નાખતા હશે. હા, સંતો આપણને કંઈક આપે છે પણ પાત્ર તો હોવું જોવે ને આપણું. એટલે કીધું કર બંદગી સદગુરુ સાહેબ કી તો કાળ નમાવે માથા. આપણા માથામાં જે અહમ છે આપણો એ સદગુરુના શરણે નમે છે. એ બંદગી કરવી તોય આપણો અહમ છે એ નમે છે. એટલે કીધું કર બંદગી સદગુરુ સાહેબ કી તો કાળ નમાવે માથા જગમે ગુરુ સમાન કોઈ નહીં દાતા. સદગુરુ કબીર સાહેબને સામેથી આવવું પડ્યું. આપણને અણમોલ વસ્તુ આપે છે. અમર લોકથી સાર શબ્દ લાય. આ વિશ્વની માલપા કોઈ સાર નહીં. આ સંસાર છે એ અસાર છે. આ સંસારમાં કોઈ એવી વસ્તુ નથી કે તમે એને એમ કહ્યો કે આ સાર છે કે કાયમ રહેવા વાળી વસ્તુ છે. આ જગતની મારી પાસે સત્ય કાંઈ ખરો? સદગુરુ કબીર સાહેબ કે અડધી સાખી કબીર કી કોટી ગ્રંથ કર જાણ. શબ્દ સત્ય છે અને જગત ઝૂઠ છે. એ શબ્દ સદગુરુ કબીર સાહેબ લાવ્યા છે આ જગતમાં. એટલે કીધું અમર લોકથી સાર શબ્દ લાયા દિયા વંશંતક સારા. 10મા મુકામ કી ભક્તિ દઢાવ્યા સોકા પાન વિસ્તાર. આ એક આપણી સંસ્કૃતિ છે કે માએ એના જીવનમાં જે કઈ મેળવ્યું છે, એને જે ભજન કર્યું છે એની પાછળ આરતી છે અને એની પાછળ સંતો આવ્યા છે. એ આપણને 2 શબ્દ કહે છે. કાલે સવારે જે કઈ આપણે કળપણું કરીશું, પૂછડે પાણી રેડીશું, બ્રાહ્મણ તમને એમ નહીં કે તમારે આ વસ્તુ કરવી પડશે એમ. એ પોતે બોલશે પણ એ તમને કઈ નહીં જાય. અને અહીંયા સંતો આપણને કંઈક કહે છે, જે આપણે ભૂલ છે એ આપણે સુધારવાનું સંતો કહે છે, એ આપણે ઠપકો દે છે. એટલે તે આપણા ગુરુ છે. ગુરુ કોને કહેવાય? કે આપણી જે જીવનમાં જે ભૂલ છે, ભૂલ પડી ગુરુ મિલે જો પારખી તો પારખ દે લખાય. સબકી ઔષધિ પારખ. ભાઈ આપણી જે ભૂલ પડી છે એ સુધારી દે, ભૂલ કાઢે નહીં. આપણી જે ભૂલ પડી છે એ ભૂલને સુધારે, એને ગુરુ કહેવાય. એટલે કીધું અમર લોકથી સાર શબ્દ લાયા દિયા વંશંતક સારા. 10મા મુકામ કી ભક્તિ દઢાવી સોકા પાન વિસ્તારા. આપણે એમ થાય કે આ શ્રીફળ સલાવે છે શું છે? આ એક શ્રીનું ફળ છે. આપણે સંતોના શરણે અર્પણ કરવી છે. શ્રીફળ છે એ સર્વશ્રેષ્ઠ ફળ છે. બધી વસ્તુને કોઈનું કોઈ અભડાવે છે, શ્રીફળને કોઈ અભડાવે નહીં. મારી પાસે પાણી છે એ ચોખ્ખું છે, ટોપરું છે એ ચોખ્ખું છે.
શરીફળ છે એ પ્રતીક છે, જે સાલા છે એ આપણા અવગુણ છે. એ આપણે સંતોના શરણે જયારે જાય ત્યારે સાલા ઉતારીને આપણે શરીફળ લઈને જાય છે. આપણા જીવનમાં સદગુરુ સંતો એમ કહે છે, સંત મિલન કો જાઈએ તજી માન મોહ અને અભિમાન, જોજો પગ આગે ધરો તો કોટી યજ્ઞ સમાન. આપણે સંતોના શરણે આ અવગુણ છે એ એક બાજુ મૂકીને આપણે જાય છે, પણ આપણું જે મન છે એ આપણે હારે છે. એટલે જે કાશલું છે શરીરનું એ મન જેવું છે, એ આપણે જયારે અર્પણ થાય છે સદગુરુના શરણે ત્યારે આપણું મન છે એ મોરી દે છે. જયારે આપણું મન મોરાય છે ત્યારે આપણને શું મળે છે? આની મારી પાસે જે સત્ય પડ્યું છે, જે અમૃત છે, જેમ શરીફળમાંથી ટોપરું છે એ ખવાય, એનું પાણી છે એ અમૃત જેવું છે એ પીવાય, એમ આની મારી પાસે જે સત્ય પડ્યું છે, જે અમૃત પડ્યું છે, એ જયારે આપણું મન છે કાશી રૂપી મોરાય ત્યારે એ વસ્તુ આપણે મેળવી કે આપણીથી ન મોરાય. સંતો એમ કે છે આપણું જે મન છે એને આપણે ન મોરી એકવી, પણ સંતો છે એને મોરી નાખે છે. એટલે કીધું કબીરે માર્યો કાગડો તાણીને માર્યા તીર, પેલા વિધાણા પીસડા પછી વિધાણા શરીર. સંતો એમ કે લાગ્યા શબ્દના બાણ જેના પ્રેમે વિધાણા પ્રાણ, ભજનમાં મસ્ત રહેના જેને લાગ્યા શબ્દના બાણ. સંતોની પાસે જયારે આપણું મન જાય છે ત્યારે ઘાયલ થઈ જાય છે. સંતો કોઈ દિવસ આપણા વખાણ નથી કરતા. વખાણ કોણ કરે છે? જેને આપણી પાસેથી પૈસા જોતા છે એ વખાણ કરે છે. સંતો કોઈ દિવસ આપણા વખાણ ન કરે, કારણ કે વખાણમાં તો આપણું જીવન બગડ્યું છે. આપણે બહાર જઈએ શોખ કરવી, એ ભૂલેવા શોખ કરવી છે. બીજા આપણા વખાણ કરે એટલે આપણે શોખ કરવી છે. અને એ શોખમાં સદગુરુ એમ કે આપણે આપણી સંસ્કૃતિ છે એ આપણે ભૂલી ગયા, આપણી જે પરંપરા છે એ ભૂલી ગયા છે. એ ક્યારે ભૂલાણી? આની મારી પાસે શોખ છે એટલે સદગુરુ કે દેહ વૈરાગ ગુરુ ગમશે જાગે, સોય વિધિ હોય કલ્યાણા. આનો વૈરાગ ક્યારે થાય? આ શોખ પૂરો ક્યારે થાય જીવનમાં આપણો? કે જીવનમાં જયારે સદગુરુ આવે કે દેહ વૈરાગ ગુરુ ગમશે જાગે, સોય વિધિ હોય કલ્યાણા. નિસ દિન કાળ ડંકા દઈ રહ્યા, ક્યાં બુઢાજા માં વહી ગયા, કાલે આપણે વહી જવું, આપણું કઈ નક્કી નથી. એટલે સંતો કહે છે કોઈ બેઠો બંધા ખાકમાં, માથે ત્રિવિધિના તાપ બળે હીરો ખોમાં. સંતો ખોટું બોલતા હશે, આપણે વારંવાર એમ કે આપણે વયું જવાનું છે, તો એને એવી આદત નથી પડી કે ખોટું બોલવાની. જે સંતો ગંગા સતી એમ કે વીજળીને સમકારે મોતી પરવો પાનબાઈ, અચાનક અંધારા થશે, જોત જોતામાં 21,600 કાળ ખાઈ જાય છે. પલ પલ આ જે શ્વાસ છે કાળ ખાઈ જાય છે. આ ભાડામાં મળ્યા છે, આ એમ નામ નથી મળ્યા. જીવનમાં કાંઈક સારું કર્મ કર્યું છે આપણે અત્યાર સુધી, એટલે મનુષ્યનો અવતાર મળ્યો છે અને આપણે આ શ્વાસા મળ્યા છે. એટલે સંતોને કહેવું પડ્યું, કહત હું કઈ જાત હું કહી બજાવું ઢોલ, એક શ્વાસ મેં જાત હે ત્રણ લોકનું મોલ. એક શ્વાસની માલપા આકાશ પાતાળ અને પૃથ્વી ખરીદી લ્યો, એટલું એનું મોલ છે. પણ આપણે એની કોઈ કિંમત ન કરી, એટલે કહેવું પડ્યું કોઈ બેઠો બંધા ખાકમાં, માથે ત્રિવિધિના તાપ બળે હીરો ખોમાં, હાથી અવસર પાસો નહીં મળે. આ કુંભ કાસો, આ શરીર કેવું છે? આ કાસું છે. કુંભ કાસો ને કાયા જાદરી, આ જર્જરિત કાયા. આની મારી પાસે ક્યારે હું વસ્તુ નીકળવા મળે એ આપણે ન કહી શકીએ. કુંભ કાસો ને કાયા જાદરી, આના જાળવેર કરજો જતન, વણસતા અને વાર નહીં લાગે રાખજો રૂડા રતન. ભૂલ્યો મન ભમરા ક્યાં ભમી આવ્યો. ભાઈ બહુ દિવસ ને રાત એટલું આપણે ફર્યા, પણ આપણી વસ્તુ આપણે મેળવી ન એ ક્યાં. ઈ જે ભૂલ પડી છે એ સદગુરુ આપણી ભૂલ સુધારવા માંગે છે, પણ આપણે એના શરણે જાવી તો ને, એનો શબ્દ આપણે પકડવી તો ને. આજ આપણે આ આરતીનું જે કાર્ય થઈ રહ્યું છે, એ બાએ જીવનમાં જે કાંઈ સુકૃત કાર્ય કર્યું, જે એને ભજન કર્યું, અને એ નામ લઈને ગયા છે, ખાલી નથી ગયા. એ નામ લઈને ગયા છે એટલે આજ તમે આરતી કરો છો. આરતી બધાની પાછળ નથી થતી. સદગુરુ કે આરતી હજાર લોકમાં કીની 100 આરતી ધર્મદાસ મેં તુમકો દીની. પણ ક્યારે? આરત એટલે પ્રેમ. એની માલપા પ્રેમ સંતોએ જગાડ્યો હતો, એટલે એની પાછળ આરતી છે. આરતી બધાની પાછળ નથી થતી. આરતી એટલે આમાં થાળીમાં આરતી નાખીને આમાં ઉતારી નાખ્યું એને આરતી ન કહેવાય.
સદગુરુ પ્રત્યેનો જ્યારે પ્રેમ જાગે આની માલપા, એને આરત કહેવાય, એને પ્રેમ કહેવાય. कैसे मैं आरत करूं तुम्हारी महामलिन साहिब देह हमारो. धर्मदास साहिब जेवो पुरुष एम के जेनी मालपा एक रति भार विकार नहोतो छतां एने एम कहेवुं पड्युं महामलिन साहिब देह हमारो. कैसे मैं आरत करूं तुम्हारी. जो प्रभु द्यो अग्रनी देही तबम पावे नाम स्नेही. अमारी मालपा ज्यां सुधी स्थिरता नहीं आवे, अग्रणी देह એટલે સ્થિરતા, મધ્ય, જ્યાં સુધી જીવનમાં સ્થિરતા નો આવે ત્યાં સુધી સંતોનો શબ્દ પકડીનો એકવી, ત્યાં સુધી આપણે કેવા સેવી બેદલ મુખથી મીઠા બોલે એની વાણીમાં બ્રહ્માંડ ડોલે. બેલીડા બેદલનો સંગ નો કરીએ, આપણે બેદલ સેવી, અહીંયા આપણે બેઠા સેવી, ત્યાં સુધી આપણે શબ્દ સાંભળીએ છીએ. એક શબ્દ પકડવાની આપણી તૈયારી નથી. સદગુરુ એમ કે લગન લગ્યા બિન કાજની સરે જીવ પરલય થઈ જાય. સંતોના શબ્દ હારે જો લગન નહીં હોય ને તો આ શરીર સે એકથી ધૂળ થઈ જવાનું. પાંચ તત્વ પાંચમાં હમાણા. છઠ્ઠો થઈ ગયો મૌન. સુરતા આલી સતલોકમાં તો મરી જાય કોણ. આપણે વારંવાર જન્મવી સેવી અને વારંવાર મરવી સેવી. સંતો આપણને ઘર બતાવે છે, એ નામ આપે છે. એટલે કીધું દોરી લગી નિશાન છે ગઈ ગગનમાં સૂર. સંતોએ આપણને એવું નિશાન બતાવ્યું છે, એવી દોરી બતાવી છે કે દોરી લગી નિશાન છે ગઈ ગગનમાં સૂટ. ગગનનો અર્થ થાય ખાલી. ખાલી એટલે જે સંસારમાં આપણે અહીં ભોગવી રહ્યા છે એવું ન્યા કાંઈ નથી. ગગન એટલે આમ આકાશમાં નથી વહી જવાનું, પણ ગગનનો અર્થ થાય ખાલી જગ્યા, જ્યાં સંસારની કોઈ માયા નથી. ગંગા સતી કહે ને પિંડને બ્રહ્માંડથી પર છે ગુરુજી બારો. એનો દેખાડો દેશ કે જ્યાં નો હોય માયાનો લેશ. જ્યાં આ માયાની જે રચના છે એ ન્યા નથી, એને ગગન કહેવાય. એટલે કીધું દોરી લગી નિશાન છે ગઈ ગગનમાં સૂટ. હંસ વહી ગયો સતલોકમાં પછી કાળ રહ્યો શિરકૂટ. આ જે હંસ છે આજે એનો સત્યમાં વાસ છે, કારણ કે એની દોરી એમાં હતી. એટલે છેલ્લે જયારે ફોન આવ્યો કે મારીની તબિયત બરોબર નથી, મેં કીધું હવે એને 5 નામ લઈને એને પાણી પાઈ દો. હવે એનું આયુષ પૂરું થવાનું છે. હવે એ પાછા વળશે અને રહેશે એવું તમે ન માનતા. એ ક્યારેય એ વસ્તુ આપણે કરી શકવી. આપણે એના જીવનમાં કાંઈક આપણે દેખાતું હોય કે આની સુરતા ક્યાંય અટકેલી નથી, આપણી સુરતા ભટકી ગઈ છે. સદગુરુ એમ કે સુરતી ફસી સંસારમાં તાતે પડી ગયો દૂર. પરમાત્મા આખો કેમ છે? આપણે એમ કે આત્મા છો પરમાત્મા, તો આપણે માલપા હોય કે બહાર હોય, છતાં આપણે બહાર ગોતવી છે. એનું કારણ શું કે આપણે ભટકી ગયા છીએ. એટલે તો સદગુરુ કે સુરતી ફસી સંસારમાં તાતે પડી ગયો દૂર. સુરતા બાંધી સ્થિર કરો તો આઠે પોર હજૂર. કોઈ જાજી વાર નથી. સંતો એમ કે છોડ દે आप में आप ताकीद कर ले, छोड़ दे मन की कल्पना. दीदार जो प्रगट भैया तो नाम किसी का जपना. मनुष्य ही परमात्मा નું રૂપ છે. મનુષ્યને ભાળે જો આપણે આનંદ ન થાય ને તો આપણે મનુષ્ય નથી. એક પશુ ખાલી તમે એનું આલન પાલન કરતા હો, તમને ભાળે ત્યાં હિહોરા કરવા મળે, અને માણા માણાને ભાળે ત્યાં એ રાજી ન થાય. વિચાર તો કરો આપણી હાલત કેવી છે. આપણે કોઈ સંતોને પૂછવા, આ બધી વસ્તુ કોઈ પૂછવા ન જવી પડે. આપણે હાથે આપણે નક્કી કરી લેવાનું કે આપણે મનુષ્યને ભાળવી ત્યારે આપણને રાજી થાય છે કે આપણે માલપા દ્વેષ ઉભો થાય છે. તો એ સંતો આપણને સમજાવવા, મનુષ્ય એ પરમાત્માનું રૂપ છે. એટલે કીધું આપને આપ તાકીદ કર લે. પેલા પોતાની માલપા જો પોતાની માલપા સત્ય પડ્યું ઓળખાશે તો આની માલપા એ સત્ય ઓળખાશે. એટલે કીધું કે બાર ભીતર એક રમે દૂજા દ્રષ્ટિ નો આવે. ભાઈ કોઈ સદગુરુ જે આમાં રમે છે એ આમાં બધામાં રમે છે, પણ આપણે ક્યાંક બહાર બાસકા ભરવી છે. જે નથી કોઈ દે ખાતો, જે નથી કોઈ દે પીતો, નથી કોઈ દે હૂતો, એને મેળવવા માટે આપણે કેટલી મહેનત કરવી છે. આપણે આ બોલે છે, ખાય છે, પીવે છે, આપણા દુઃખમાં ભાગ લે છે, એ આપણને નથી ગમતા. અને જે કોઈ દિવસ કઈ કામમાં નથી આવતા એ આપણને ગમે છે. એટલે કીધું આપને આપ તાકીદ કર લે, છોડ દે મન કી કલ્પના. બધી મનની કલ્પના છે
કે પરમાત્મા મને મળવા આવશે, આની સિવાય કોઈ પરમાત્મા વિશ્વમાં નથી। आप में आप ताकीद कर ले, छोड़ दे मन की कल्पना, आप प्रगट जो दीदार भैया तो नाम किसी का जपना। कोनु नाम ल्यो छो? वस्तु हमें प्रगट से पण ये आपने नहीं ओळखाय। एनु कारण से कि આપણે સંતોનો શબ્દ કોઈ દિવસ જીવનમાં ઉતાર્યો નથી અને પકડ્યો નથી। જો પકડ્યો હોય તો એ વસ્તુ આપણને ઓળખાય અને એની પાછળ આ વસ્તુ થતી હોય। જે વસ્તુ એને મેળવી છે એ વસ્તુ આપણે આજ મેળવવી જોઈશે, આજ નહીં તો કાલ એ વસ્તુ મેળવવી પડશે, નકર આપણો પાર નહીં આવે। બોલો સદગુરુ કબીર સાહેબ। કદલી પત્ર સાજો પણ મારા, શીતલ શબ્દ દૂત ઉજિયારા, સુઘર મીઠાઈ મધુર મીઠાઈ, भावत संतराये, नवीन लासी के समित गेरा, मधुर मधुर रस व्याप्त घनेरा, सुख सागर को निरवल नीरा, स्वरूप बनो है मेरा, सतपुरुष को अर्पण देना, शंख शब्द गुण पादे देना, तो प्रसाद दास को देना, तो काल भयो है अधीना, पान परवाना देव जो पावे, अंकुरी होय सतनो कच जाए, कहे कबीर सुनो धर्मदासा, मेरा नाम करो परकाशा, सतपुरुष को भोग लागे, सदजना हज घंटा मारे। बोलो सदगुरु साहेब की जय। जमुनिया किनारे भाई को आपजो ने आमा आलो तन को जोगी सब करे, मन को विरला को सजे सिद्धि पाइए, जो मन निर्मल हो। तन उजड़ा मन मेला बगला कपटियांग, तिनसे तो ओला कौआ भला, तन मन एक हिरण। कल करे सो आज कर, आज करे सो पल में परल हो व्यगी, बहुरी करेगा।
करे जाते हो जमुनिया की डार साहेब तोड़ दीजे हो एक शब्द बिस्मोर दीजे हो होती हमारी अजब प्यासी प्रेम अमीर रस दीद हो दुनिया की दार साहेब तोड़ दीद हो गुरु जी हमारे ज्ञान दोहरे गुरु जी हमारे ज्ञान दोहरे हीरा पदार्थ मोल निज हो दुनिया की संसार विषय छोड़ाई दीद हो दुनिया की दार साहेब तोड़ दीद हो प्रसादी बधाने लेवा बहनों बधाने लावજો प्रसादी लेवा આમાં કઈ દોષ ન લાગે અને તમને કોઈ નુકસાન નહીં થાય પ્રસાદી લેવામાં અમુકની કાજુ બદામ એવું આવશે આમાં ગુરુ